હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. હું છું વાઘેલા સર. તમારું વાઘેલા સ્ટડી ચેનલમાં સ્વાગત છે. મિત્રો, તમને ખ્યાલ છે આ ચેનલમાં 12 કોમર્સના વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટના સોલ્યુશનો હું આપું છું. જો તમે મારી ચેનલને હજુ પણ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો અને તમારા મિત્રોને શેર કરજો, કારણ કે આ ચેનલમાં ખૂબ જ સ્પષ્ટ રીતે તમે બુકમાં તરત જ ઉતારી શકો એવી રીતે દરેક દાખલાનું સોલ્યુશન કરાવવામાં આવે છે. તો અત્યારે એકાઉન્ટ ધોરણ 12 એકાઉન્ટ સેક્શન ઈ તેમાં નિવૃત્તિ તેના 1 થી 5 દાખલા મેં અગાઉ આપ્યા હતા. આ 6 થી 10 દાખલાનું સોલ્યુશન અહીં આપવામાં આવે છે. તો હવે પહેલા પ્રશ્નોની વાત લઈએ તો જો દાખલા નંબર 6, માધવ, રાધા અને ગોપી 1/2, 1/3 અને 1/6 ભાગે નફો નુકસાન વેચે છે. તો તમારે નફા નુકસાનનું પ્રમાણ શોધવા માટે છેદ સરખા કરવા પડે. આગળ દાખલો ગણેલો હશે તેમાં ગણતરી આવશે. તેમાં હવાલા ટીક કરેલા છે. તમે આ પ્રમાણે હવાલા ટીક કરી લેજો જેથી દાખલો ગણવામાં ખૂબ ઇઝી પડે. દાખલા ગણવા માટે આ રીતે તમે તૈયારી કરજો. ત્યારબાદ દાખલા નંબર 7, મીના, નીના અને લીના 4:3:3 ના પ્રમાણમાં નફો નુકસાન વેચે છે અને નીના નિવૃત્ત થાય છે. હવાલા ટીક કરજો. ત્યારબાદ દાખલા નંબર 8, દીપ, જ્યોતિ અને ગીતા તેમના મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વેચે છે. તો મિત્રો, અહીં નફા નુકસાનનું પ્રમાણ નથી આપેલું, પણ મૂડીના પ્રમાણમાં આવી વાત કરેલી છે. તો ત્રણેયની મૂડી જુઓ. દીપની 1 લાખ, જ્યોતિની 1.5 લાખ, ગીતાની 1 લાખ. આ ત્રણેય મૂડીને સમાન શૂન્ય ઉડાડીએ અને સામાન્ય કાઢીએ એટલે પ્રમાણ આવશે. ત્યારબાદ દાખલા નંબર 9, સુજય, સુદેશ અને સદીશ એ પણ મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વેચે છે. તેમાં પણ 20,000, 30,000 અને 50,000 મૂડી છે. તેમાં પણ સમાન શૂન્ય ઉડાડવાથી મૂડીનું પ્રમાણ એ નફા નુકસાનનું પ્રમાણ બનશે અને સુજય નિવૃત્ત થાય છે. ત્યારબાદ દાખલા નંબર 10, ધવલ, કમલ અને નવલ 2:2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વેચે છે અને તેમાં નવલ નિવૃત્ત થાય છે. તો આ રીતે બધા પ્રશ્નો છે. હવે જવાબ શરૂ કરીએ તો ખાસ ધ્યાન આપજો. દાખલા નંબર 6, જો માધવ, રાધા, ગોપી ત્રણેયનું પ્રમાણ આપેલું છે. આ રીતે ખાના દોરવા. પુનઃ મૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા, રોકડ બેંક ખાતું. સૌથી પહેલાં તમારે મૂડીઓને બાકી આગળ લાવ્યા તરીકે લખી લેવી. ત્યારબાદ રોકડ બેંક ખાતું દોરેલું હોય તેમાં રોકડને બાકી આગળ લાવ્યા લખવી. ત્યારબાદ જે રીતે હવાલા આપેલા છે તેવી રીતે લેવાનું શરૂ કરવાનું. નફા નુકસાનનું પ્રમાણ ગોતી લેવાનું. જો એ ગણતરી આપેલી છે, જો નફા નુકસાન શોધવાનું પ્રમાણ આપેલું છે, ભાગીદારોના નામ છે માધવ, રાધા, ગોપી. તેમનું જૂનું પ્રમાણ છે 1/2, 1/3 અને 1/6. છેદ સરખો કરીએ તો દરેકના છેદમાં 6 લાવીએ જેથી છેદ સમાન થવાથી 3:2:1 ના પ્રમાણમાં જૂનું પ્રમાણ આવશે. હવે કોઈ નવું પ્રમાણ અલગ રીતે આપેલું નથી, તેથી લાભનું પ્રમાણ ગણો એ તે નવું પ્રમાણ બનશે, એ તે જૂનું પ્રમાણ બનશે 3:1, કેમ કે રાધા નિવૃત્ત થાય છે. ત્યારબાદ રાધાને 40,000 પાઘડી આપવાની છે એવું લખાયેલું છે. તો 40,000 પાઘડી રાધાને આપવામાં આવશે, જે માધવ અને ગોપી 3:1 ના પ્રમાણમાં આપશે પાઘડી. બાકી ગણતરી આપેલી છે, તમે જુઓ. હવે દાખલા નંબર 7, મીના, નીના અને લીના 4:3:3 ના પ્રમાણમાં નફો નુકસાન વેચે છે. પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવો.
ભાગીદારોના મૂડી ખાતા બનાવો. તેમાં બાકી આગળ લાવ્યા લખી મીના, નીના, લીનાની મૂડી લખી લો અને રોકડ બેંકની અંદર 15,000 બાકી આગળ લાવ્યા તરીકે રોકડ બેંક લખી લો. ત્યારબાદ ગણતરીની વાત લઈએ તો જો ગણતરી જૂનો ભાગ આપેલો છે. હવે જૂનો ભાગ આપેલો છે. જો ધ્યાન આપજો ખાસ, જૂનો ભાગ 4/3/3 બરાબર 10. હવે નીનાનો ભાગ છે 3/10, જે મીના અને લીના 3/2 મેળવશે. તો હવે મીનાનો લાભ સૂત્ર છે નીનાનો ભાગ ગુણ્યા લાભનો ભાગ 3/10 ગુણ્યા 3/5 બરાબર 9/50. લીનાનો લાભ, ત્યારબાદ નીનાનો ભાગ ગુણ્યા લાભનો ભાગ 3/10 ગુણ્યા 2/5 બરાબર 6/15. તો આ રીતે ભાગ શોધ્યા પછી નવો ભાગ શોધવામાં આવે છે. તો નવા ભાગનું સૂત્ર જૂનો ભાગ પ્લસ લાભ અને લીનાનો નવો ભાગ જૂનો ભાગ પ્લસ લાભ. તો 29/50 અને 21/50 આ નવા ભાગના પ્રમાણમાં મૂડી રાખવામાં આવશે. તો મૂડીની ગણતરી આવી રીતે કરવામાં આવે છે. દાખલા નંબર 8. દીપ, જ્યોતિ, ગીતા મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વેચે છે. તો પુનઃમૂલ્યાંકન ખાતું દોરી લેજો. ભાગીદારોના મૂડી ખાતા બનાવવાના, રોકડ બેંક ખાતું બનાવવાનું, તેમાં મૂડી લખી લેવાની. ત્યારબાદ દરેક હવાલા પ્રમાણે લેવાનું શરૂ કરવાનું. ગણતરીની વાત લઈએ તો દીપ, જ્યોતિ અને ગીતા તેમનું જૂનું પ્રમાણ છે 1 લાખ, 1.5 લાખ, 1 લાખ. ત્રણેયમાં 4 શૂન્ય સમાન છે, જે ઉડાડી દઈએ તો 10 વધે, જેમ 15 જેમ 10. હવે ત્રણેયમાંથી 5 સામાન્ય કાઢીએ તો 2/3/2 વધે. તેથી જૂનું પ્રમાણ થશે 2/3/2. તો દીપ અને ગીતાનું નવું પ્રમાણ 1/1 થશે, કેમ કે જ્યોતિ નિવૃત્ત થાય છે. જ્યોતિના 3 કાઢી લો તો 2/2 વધે એટલે 1/1. હવે જ્યોતિને મળતી પાઘડી, તો પાઘડીનું મૂલ્યાંકન 70,000 છે. જ્યોતિનો ભાગ હતો 3/7, તો એની પાઘડી આવશે 30,000. દીપે આપવાની પાઘડી 30,000 ગુણ્યા 1/2 અને ગીતાએ આપવાની પાઘડી સમાન પ્રમાણ છે, તો બંને સમાન 15,000 પાઘડી આપશે. દાખલા નંબર 9. સુજય, સુદેશ અને સદીશ એ પણ મૂડીના પ્રમાણમાં જ તે નફો નુકસાન વેચે છે. બધા ખાતા દોરી લેવા. પુનઃમૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા, રોકડ બેંક ખાતું અને પાકો સરવૈયો. દરેકમાં બાકી આગળ લાવ્યામાં મૂડી લખવી અને રોકડ બેંકમાં બાકી આગળ લાવ્યામાં રોકડ લખવી. દરેક હવાલા પ્રમાણે ગણતરી કરવી. ત્યારબાદ જો ગણતરીમાં સુજય, સુદેશ અને સદીશ તેમની મૂડી હતી 20,000, 30,000 અને 50,000. સમાન શૂન્ય ઉડાડીએ તો જૂનું પ્રમાણ આવશે 2/3/5, ટોટલ થાય 10. નવું પ્રમાણ આપેલું છે. સુજય તો નિવૃત્ત થાય છે. સુદેશ અને સદીશ તેમનું નવું પ્રમાણ છે 3/2, ટોટલ થાય 5. સુદેશનો લાભ તો નવો ભાગ માઇનસ જૂનો ભાગ, તો 3/5 છેદ સમાન કરીએ તો 10 છેદમાં લાવવા માટે 3/5 ગુણ્યા 2/2 માઇનસ 3/10, તો 6/10 માઇનસ 3/10. તો આ રીતે બંને લાભ આવશે અને એ પ્રમાણે પાઘડી આપવામાં આવશે. લાભ માત્ર સુદેશને જ થાય છે, તો સુદેશ નિવૃત્ત થનાર સુજયને પણ પાઘડી આપશે અને જેનો ત્યાગ છે, સદીશનો ત્યાગ છે, તો સદીશને પણ પાઘડી આપશે. ત્યારબાદ દાખલા નંબર 10. ધવલ, કમલ અને નવલ 2/2/1 ના પ્રમાણમાં નફો નુકસાન વેચે છે. પુનઃમૂલ્યાંકન ખાતું બનાવી લો. ભાગીદારોના મૂડી ખાતા બનાવો. રોકડ બેંક ખાતું બનાવી લો.
અને ત્યારબાદ પાકો સરવૈયો બનાવી લ્યો નિવૃત્તિ બાદનું. હવે ખાસ ધ્યાન આપજો, આ નિવૃત્તિના દાખલાઓમાં જે નિવૃત્ત થતા હોય તેની મૂડી પાકા સરવૈયામાં લખવામાં આવતી નથી. એ મૂડીને લોન તરીકે રાખવામાં આવે છે. જો ચોખવટ હોય કે નિવૃત્ત થનારને તેમનો હિસાબ આપી દો તો રોકડ બેંકમાં તેમના પૈસા લઈ જવાના. આવી કંઈ સ્પષ્ટતા ન હોય તો તમારે નિવૃત્ત થનારના પૈસા લોન તરીકે રાખવાના હોય છે. જો આમાં નવલ નિવૃત્ત થાય છે તો નવલની લોન 9,500 તરીકે રાખેલી છે. મૂડી ખાતા જે ભાગીદારો શરૂ રહેતા હોય તેના હોય ધવલ અને કમલ. ખાસ ધ્યાન રાખજો, પ્રવેશના દાખલામાં 3 મૂડી ખાતા બને અને નિવૃત્તિના દાખલામાં જે નિવૃત્ત થાય તેને મૂડી ખાતામાં પાકા સરવૈયામાં લેવાના નથી થતા. તેમને લોન તરીકે લેવાના હોય અથવા તેમનો હિસાબ ચૂકતે કરી રોકડ બેંકમાં લખવામાં આવે છે. જો આ બધી ગણતરી આપેલી છે તમે ખાસ સમજો. કાંઈ ખબર ન પડે, ન સમજાય તો મને કોમેન્ટ બોક્સમાં લખજો, જેથી કરીને હું તમને સારી રીતે સમજાવી શકું. થેન્ક યુ વેરી મચ.